નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક નવી અપડેટ આવેલી છે. ઓકે, અપડેટ શું છે કે જાન્યુઆરી 2026નું એડમિશન જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, તો આ મિત્રો તમારા ફ્રેન્ડ્સ સાથે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો કે જેમને અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય અથવા તો ઓલરેડી એડમિશન લીધું છે, 1 વર્ષ થઈ ગયો છે, સેકન્ડ યરમાં એડમિશન લેવું છે અથવા તો 2 વર્ષ થઈ ગયા છે, ત્રીજા વર્ષમાં એડમિશન લેવું છે. તો એવા બધા જ ફ્રેન્ડ્સ જોડે આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને વસ્તુનો આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર એડમિશન જે છે જાન્યુઆરી 2026 સેશનના સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થઈ છે પોર્ટલ પર એ આપણે ડાયરેક્ટલી આ વિડીયોના માધ્યમથી તમને સમજાવવાના છીએ. કઈ જગ્યાએ આની લિંક અવેલેબલ છે પોર્ટલ પર, તો તમને એ વસ્તુનો ખ્યાલ આવી જશે. ઓકે, બીજું મિત્રો કે જો તમે અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છો અથવા તો ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ જોબ તમે શોધી રહ્યા છો, તો એના માટે આપણે આપણું એક ઇન્સ્ટાગ્રામનું ચેનલ છે જેની અંદર રોજ જેટલી બી નવીન અપડેટ્સ આવે ગવર્મેન્ટ જોબ અથવા તો પ્રાઇવેટ જોબના રિલેટેડ, તો એના આપણે જે બી નોટિફિકેશન જાહેરાતો આવેલી હોય ન્યૂઝપેપરની અંદર એ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર આપીએ છીએ. એની પોસ્ટ નાખીએ છીએ. તો જો તમને એવી રીતની અપડેટ્સ જોતી હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. ત્યાં જઈને આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી લેજો એટલે તમને દરરોજની જે બી નવનવીન જોબ રિલેટેડ અપડેટ્સ હોય એ તમને ત્યાંથી મળતી રહેશે. ઓકે, અને જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. હવે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો મિત્રો, ઇન્ટરનેટના થોડાક પ્રોબ્લેમના કારણે મેં થોડાક સ્ક્રીનશોટ લીધા છે. ઓકે, યુનિવર્સિટીના પોર્ટલ જે છે ક્યાંથી ક્યાં વસ્તુ અપડેટ થયેલી છે એના મેં જસ્ટ સ્ક્રીનશોટ લઈ લીધા છે. બિકોઝ ઓફ જ્યારે વિડીયો બનાવીશ ત્યારે ઇન્ટરનેટ બરાબર ચાલશે નહીં, કારણ કે અત્યારે ઇન્ટરનેટનું કનેક્શન થોડુંક સ્લો છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યારે તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો તો અહીંયા તમારે લખવાનું BAOU. ઓકે, તો મેઇન લિંક આવી જશે. આ લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે નેક્સ્ટ પોર્ટલ આવી જશે. ઓકે, પોર્ટલમાં નીચે સ્ક્રોલ કરીને જશો એટલે એડમિશન સેક્શન અહીં આપેલું છે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે તમારી સામે આવું પોર્ટલ આવી જશે. ઓકે, એની અંદર તમારે શું કરવાનું તો કે અપ્લાય ઓનલાઈન એડમિશન ઉપર ક્લિક કરી દેવાનું. આના ઉપર જેમ તમે ક્લિક કરશો એટલે એના પછી તમારી સામે આવું પોર્ટલ ઓપન થઈ જશે. ઓકે, તો એમાં તમે જોઈ શકો છો ઓલરેડી પોર્ટલ પર આવી ગઈ છે આ વસ્તુ, એડમિશન ટર્મ જાન્યુઆરી 2026 અગત્યની સૂચનાઓ. ઓકે, અહીંયા જે છે મિત્રો બધા એડમિશન જે છે જાન્યુઆરી 2026 માટેના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. ઘણી બધી મિત્રો ડિટેલ્સમાં માહિતી અહીંયા આપેલી છે, એ તમારે જરૂરથી વાંચવી એટલે તમને બધી વસ્તુનો આઈડિયા આવી જશે. ઓકે, અને આ થયું તમારે અહીંયા જે બધી ડિટેલ્સ છે, તમે ફર્સ્ટ ટાઈમ એડમિશન લેતો હો તો તમારે આ બધી આઈડી જનરેટ કરવી, આ બધી પ્રોસેસ અહીંયા આપેલી છે. પ્લસ જો તમે સેકન્ડ યર અથવા સેકન્ડ સેમ, થર્ડ યર અથવા તો થર્ડ સેમ, ફોર્થ સેમ કોઈ બી એટલે ઓલરેડી એડમિશન લીધું છે, હવે નેક્સ્ટ એડમિશન તમારે લેવું છે તો એના માટેની બી લિંક અહીંયા લખેલી છે. પ્રમોટી અથવા તો રીરજિસ્ટ્રેશન સ્ટુડન્ટ્સ SYTY સેમ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ. ઓકે, તો એના માટેની બી લિંક અહીંયા આપી દેવામાં આવી છે. ઓકે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે પોતાનું જે એડમિશન છે અહીંથી લઈ શકો છો. અને ઘણી બધી મિત્રો સૂચનાઓ છે, આના ઉપર લિંક ઉપર ક્લિક કરશો તો ઘણી બધી સૂચનાઓ તમને જોવા મળશે. એડમિશન લીધી વખતે કઈ કઈ પ્રોસેસને ફોલો કરવાનું છે એના માટે આપણે એક સેપરેટ વિડીયો બનાવી દઈશું એટલે એ વસ્તુનો આઈડિયા તમને અલગથી આવશે. ઓકે, તો મેઇન મોટો શું હતો, મેઇન એજન્ડા શું હતો આ વિડીયો બનાવવાનો કે અત્યારે જાન્યુઆરી 2026 સેશન્સના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો. જે લોકોને એડમિશન લેવું હોય, નવું એડમિશન હોય, ઓલરેડી નવું એડમિશન હોય કે પછી તમારે ઓલરેડી એડમિશન તમારું થઈ ગયું છે, 1 વર્ષ થઈ ગયું છે અથવા તો 2 વર્ષ થઈ ગયા છે, નેક્સ્ટ યરમાં તમારે એડમિશન લેવું છે અથવા તો નેક્સ્ટ સેમમાં તમારે એડમિશન લેવું છે, તો બધા વિદ્યાર્થીઓ જોડે એવા જે બી વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે તમને ખ્યાલ હોય કે ભાઈ આ સ્ટુડન્ટને એડમિશન લેવું છે, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે એ લોકોને આઈડિયા આવી જાય કે આવી કોઈ નવી નોટિફિકેશન જાન્યુઆરી 2026ના રિલેટેડ જાન્યુઆરી 2026 એડમિશનના રિલેટેડ પોર્ટલ પર આવેલી છે. એટલે એ જે લોકોને એડમિશન લેવું છે એ ડાયરેક્ટલી ત્યાંથી લઈ લેશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.